નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકાના પીપળી ગામની મિશ્ર પ્રાથમિક શાળામાંથી ચોરાયેલા લેપટોપનો ભેદ પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી ચોરાયેલું લેપટોપ પણ કબજે કર્યું છે। પીપળી ગામની મિશ્ર પ્રાથમિક શાળામાંથી અજાણ્યા શખ્સોએ લેપટોપની ચોરી કરી હતી। ફરિયાદ મળતા જ પાદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। કેનાલ નજીકથી 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી તેમની પાસેથી અંદાજે ₹33,000થી વધુ કિંમતનું ચોરાયેલું લેપટોપ કબજે કરવામાં આવ્યું હતું। આરોપીઓની ઓળખ સાગરભાઈ અશોકભાઈ રોહિત અને મયુરભાઈ સુરેશભાઈ જાદવ તરીકે થઈ છે। પાદરા પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી ચોરીનો ગુનો સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।